તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા લોગમાં. તો મિત્રો, મારે ઘોડાનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરવું કે નજરે ચડીને અંદર ઉતરી ગઈ, આ કેરીને પણ ઘાયલ કરી ગઈ. જો દિમાગમાં ચડ્યું હોય તો ઉતારી પણ ગઈ, પણ એ સિંહણ સીધી કલેજે ઘા કરી ગઈ. તો મિત્રો, અત્યારે આપણે નવરા નવરા તમને કહું, કચ્છ બાજુ આંટો મારવા આવ્યા હતા. અને એમાં એવું છે કે બસ બનાવી સાહેબને ત્યાં ઘોડી છે, તો ઘોડી ખેલાવવાનું મન થયું. વાતાવરણ એવું મસ્ત હતું, ચોમાસાનું વાતાવરણ છે ને એ લીલા કાસ ડુંગર છે ને એમાં તમને કહું ઘોડા ખેલાવવાની જે મજા આવે એની વાત જ અલગ છે. તો જોઈ લ્યો, હું ને બનાવી સાહેબના ભાઈ બેન નીકળી ગયા ઘોડો લઈ. બાકી બહુ મોજ કરી. અને જો આપણે એક જે વિડીયો પેન્ડિંગમાં પણ પડ્યો છે, જે આપણે આશાપુરા માતાજીનો છે, એ પણ હમણાં આજકાલમાં આવી જશે, એ ફાઇનલ વાત છે. બાકી જોઈ લ્યો, જ્યાં બનેવી સાહેબનું ગામ છે ને મિત્રો, ત્યાં આગળ તમને કહું પવનચક્કી એટલે અઢળક પવનચક્કી એમ તમે જોઈ શકો. તો મિત્રો, મારે ઘોડીનું વર્ણન કરવું હોય કેવી રીતે કરવું. વલ ઘોડા વલ વાંકડા, હલ બાંધવા હથિયાર, જાજી ફોજમાં ઝીકવું મરવું એક જ વાર. તો મિત્રો, આપણો વિડીયો જે અશ્વપ્રેમી જોતા હોય ને એ ખૂબ શેર કરજો, કે જેથી તમે જોઈ શકો જેનો અશ્વ એટલે આમ જે અશ્વપ્રેમી હોય ને એનો અશ્વ એનો જીવ હોય મિત્રો. એટલે જ મિત્રો, મને એક દુહો યાદ આવે, ઝવેરચંદ મેઘાણીએ લખેલો છે એ કે કટમાં ઘોડા થનગને ને આંતમ વીંજે પાંખ, અણદીઠેલી ભૂમકા પર યોવાન માંડે આંખ. અશ્વ માટે ખૂબ સરસ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું, ખૂબ મજા આવી આપણને. અને તમને કહું મિત્રો, અશ્વ એક એવું છે કે એને જે ઓળખી શકે, જેમ કે મહારાણા પ્રતાપનો ચેતક, કે એના પ્રાણ ગયા પણ મહારાણા પ્રતાપની રક્ષા કરી મિત્રો, એને કહેવાય વીરગતિ પામ્યું. બાકી જે ઘોડી રાખતો હોય ને અમુકને ખબર ન પડતી હોય તો એમને ઘોડા જ ન રખાય મિત્રો. બાકી જોઈ લ્યો, બનાવી સાહેબની એટલે એના ભાઈ નાના ભાઈ એટલા શોખીન છે ને મિત્રો, એની વાત જ જવા દો. એમને 8 ઘોડા ભેગા કર્યા, વિચારો હવે તમે કેટલો એમને શોખ હશે. બાકી તમને કહું, બોલો બાકી શું ચાલે બધાને નવીનમાં? હમણાંથી બ્લોગ ઓછા આવે છે, તો કેમ છે બધા ડાયરાને? અને મિત્રો, હવે ટ્રાય કરીએ છીએ જે કોઈને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જોડાવવું હોય એમના માટે ખાસ ઓફર કે આવી જાય આપણી હારે. આપણે જે તમે કહેશો એ ટાઈપ આપણે સમજશું. બાકી મિત્રો, કચ્છની ધરતીનો કાળો નાગ કેમ માથે ઘોડા ઉપર બેઠો એવી રીતે જાડેજા સાહેબ બેઠા છે. બાકી તમે જોઈ લ્યો કેમ આપણે ખૂબ મિત્રો, લગભગ કેટલા, હું 10 દિવસ રોકાણ, પણ ખૂબ મજા કરી. ખૂબ આપણે ઘોડી બસ હાંકીને જલસા કર્યા. આપણને અશ્વનો ખૂબ શોખ છે મિત્રો. કોને કોને અશ્વનો શોખ છે એ પણ જરાક મને કોમેન્ટમાં કહેજો, એટલે જેથી મને ખ્યાલ રહે કે મારા સબસ્ક્રાઈબરને અશ્વપ્રેમી પણ છે એમ. અને કોણ ક્યાંથી છે એ જરાક કોમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ આવી જાય કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. બાકી મિત્રો, મેં કીધું એ વાત તમે ખાસ ધ્યાન રાખજો. અને જે કોઈને વિડીયો ક્રિએટરમાં રસ હોય તમે તારે એ મને કોમેન્ટમાં કહેજો. જે આજુબાજુના હશે તો બેસ્ટમાં બેસ્ટ રહેશે, કારણ કે ટાઈમે હાજરી મળી શકે. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરાક જાણ કરજો. અને બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મોકલજો તમારા અશ્વપ્રેમી મિત્રો હોય એને, કે જેથી એ પણ જોવે આપણો વિડીયો. અને બાકી નવા માણસોને શેર કરો, જેથી આપણી યુટ્યુબ ફેમિલીમાં હિસ્સો બની જાય. બાકી તમે જોઈ શકો આ સીન લેવાઠું મિત્રો, લગભગ અમે નહીં હોય ને તો લગભગ અઢળક ટ્રાય કરી ત્યારે મિત્રો આ સીન આવ્યો. બાકી મિત્રો, કેમ ઓલા દેવાય ખવડ કેમ ડિફેન્ડર 150 જાય એવી રીતે ભાઈ ઘોડી હો ભાઈ. અને એ તો ભાઈ અસલી સોનું કહેવાય હો, ઘટે નહીં કાંઈ. ઘરમાં એક અશ્વ હોવો જરૂરી છે.